જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। તો મિત્રો, વિદ્યા સહાયક ભરતીને ફરી લાગ્યું છે ગ્રહણ। મિત્રો, એક પરિપત્ર આવ્યો છે। શું કહેવા માંગી રહ્યો છે આ પરિપત્ર? શું ફરી પણ પહેલાની જેમ સ્થિતિ સર્જાઈ શકે છે? વિદ્યા સહાયકના ઉમેદવારો માટે મિત્રો મહત્વની અપડેટ છે। ખાસ પરિપત્રની માહિતી નિહાળજો। ચેનલ પર નવા છો અને જો તમે 16,000 ભરતી બાબતે અપડેટ નથી જોઈ તો ખાસ વિડીયો મૂકેલું છે, જરૂરથી નિહાળી લેજો। જેમાં ડોક્યુમેન્ટ, તમારી સિલેક્શન પ્રોસેસ શું છે એની આપણે સંપૂર્ણ માહિતી મૂકેલી છે। સાથે સાથે મિત્રો, અગાઉ એક બીજો પણ વિડીયો મૂકેલો છે જે પરિપત્રની માહિતી આપતા પહેલા 2025ના શિક્ષક ભરતીનો સરકારનો ગુપ્ત પ્લાન શું છે એનો પણ એક વિડીયો મૂકેલો છે, તો ખાસ નિહાળી લેજો। તો મિત્રો, આજનો મહત્વનો પરિપત્ર શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, જે આપણને એક પરિપત્ર છે જાહેર કરવામાં આવ્યું છે, જે 25/3/2025નો છે। મિત્રો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી અને મહીસાગર બંને માટે લાગુ પડે છે મિત્રો। તો જે જિલ્લાઓની સિનિયોરિટી પ્રતીક્ષા યાદી છે, જે જિલ્લાને જિલ્લા ફેરબદલી ઓફલાઈન બદલી કેમ્પ કરવા બાબતે અહીંયા એક પરિપત્ર છે મિત્રો। જગ્યાઓ જે આવવાની હતી એના બદલે મિત્રો ફરી આપણને છે કેમ્પ જોવા મળી રહ્યો છે। બાકી આ પરિપત્રથી મિત્રો હવે અગાઉ પણ એક અપડેટ છે કે પરિપત્ર જે બદલી કેમ્પ છે, તો મિત્રો બદલી કેમ્પ પૂર્ણ થયા પછી એની પ્રોસેસ ધરવામાં આવશે, જે PML બાબતેની। તો શિક્ષણ સહાયકના મિત્રો અત્યારે ડીવી છે ચાલુ થઈ ગયા છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનના। તો જે તે ઉમેદવારો છે એમને શુભેચ્છા, એવું લોકો આગળ વધે। બાકી મિત્રો, પરિપત્રની આપણે માહિતી અગાઉ પણ એક વિડીયો મૂકેલો હતો અને ખાસ આના વિડીયો છે શેર કરજો। જે લોકો અરવલ્લી અથવા મહીસાગરના છે એમના માટે મિત્રો ફરી બદલી કેમ્પ કરવા બાબતે અહીંયા જિલ્લા અધિકારી દ્વારા છે મહત્વનો પરિપત્ર છે આપવામાં આવ્યું છે। બાકી મિત્રો, આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।